નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। સહયોગથી સંસ્કાર, સંસ્કારથી સેવા અને સેવાથી સમૃદ્ધિનો પથ અપનાવતી સંસ્થા ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા રાષ્ટ્રીય ચેતના અને સંસ્કારના પ્રસાર માટે સતત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે। ત્યારે એક અનોખો કાર્યક્રમ રાષ્ટ્રીય સમૂહગાન તથા ભારત કો જાનો પ્રતિસ્પર્ધાનો યોજાયો હતો। રાષ્ટ્રીય સમૂહગાનમાં જ્યાં આજના નાના મોટા બાળકો રાષ્ટ્રીય ભાવનાને ઝળહળતું કરવા અને આપણી સંસ્કૃતિના મૂલ્યોને ઉજાગર કર્યું હતું, જેમાં બાળકોના મીઠા સ્વરોમાં દેશભક્તિની સુગંધ વહેતી કરીને જ્ઞાનના પ્રકાશથી ભારતની અવિરત ગાથા ઉજાગર થઈ હતી। જ્યારે ભારત કો જાનો ક્વિઝ પ્રતિસ્પર્ધામાં ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન, રાજકારણ અને સામાજિક મૂલ્યો વિષયક પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓ દેશપ્રેમની જ્ઞાન સાથે બાળકોએ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું હતું। ત્યારે ભારત વિકાસ પરિષદ મોડાસા આયોજિત કાર્યક્રમ માત્ર સ્પર્ધા નથી, પણ એ ભારતના ભવિષ્યના શિલ્પકાર એવા બાળકોમાં સંસ્કાર, રાષ્ટ્રપ્રેમ અને જવાબદારીની ભાવના જગાડતો એક ઉત્સવ હતો। આ કાર્યક્રમમાં 400 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને રાષ્ટ્રીય ભાવના વિદ્યાર્થીઓમાં વિકસે તેવા પ્રયાસો ભારત વિકાસ પરિષદ મોડાસા શાખાના કાર્યકરોએ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, શહેરીજનોએ કામગીરીને બિરદાવી હતી। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। આજ રોજ ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા મોડાસા તાલુકાના બાળકોના સંસ્કાર માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સમૂહગાન તથા ભારત કો જાનો બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત કો જાનો કાર્યક્રમની અંદર પ્રાઇમરી શાખાની અંદરથી 2 સ્કૂલ અને માધ્યમિક શાખાની અંદર 8 સ્કૂલ કુલ મળીને 25 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં માધ્યમિક શાખામાંથી શ્રી કે.એન. શાહ મોડાસા સ્કૂલના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા। સાથે સાથે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પણ પ્રાઇમરી અને માધ્યમિક બંને વિભાગમાં રાષ્ટ્રીય સમૂહગાનની સ્પર્ધાનું આયોજન કરેલું હતું અને બંનેમાં 3 સ્કૂલ એ ભાગ લીધો હતો। 400 થી વધારે વિદ્યાર્થીઓ તથા નગરજનો હાજર રહી અને કાર્યક્રમની શોભા વધારી હતી। પટેલ રિદ્ધિ શૈલેષભાઈ છે। હું શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલયમાંથી આવી છું। અહીંયા મોડાસા ખાતે ટાઉન હોલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન અને ભારત કો જાનો ક્વિઝ કોમ્પિટિશન રાખવામાં આવેલ છે। તેમાં અમે બધાએ ભાગ લીધો છે। તેનો હેતુ દેશમાં ભાવના ઉત્પન્ન કરવાનો છે। અમે સમૂહગાનમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે અને અમે જે સમૂહ ગીત ગાયું તે અમારા મ્યુઝિક ટીચર ધર્મેશ સરે 2 દિવસમાં અમને શીખવાડ્યું છે અને તે એમને પોતે જાતે કમ્પોઝ કરેલું છે। અમને ખૂબ મજા આવી છે અને નવું શીખવા મળ્યું છે અને નવું જાણવા મળ્યું છે। મારું નામ પટેલ પાનમ શૈલેષભાઈ છે। હું કલરવ સ્કૂલમાંથી આવી છું। આજે તારીખ 28/8/2025 ના રોજ ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન અને ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં અમે સમૂહગાનમાં ભાગ લીધો હતો। અમે જે સમૂહગાન ગાયું હતું તે અમારા મ્યુઝિક ટીચર લીલાબેન ભાવસર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું। નમસ્કાર। ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા દ્વારા આજ રોજ તારીખ 28 ઓગસ્ટના દિવસે મોડાસા ટાઉન હોલ ખાતે ભારત કો જાનો અને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મોડાસાની વિવિધ શાળાના બાળકોએ ભાગ લીધો। જેમાં ભારત કો જાનોની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી કુલ 8 ટીમોએ ભાગ લીધો અને પ્રાથમિક વિભાગમાંથી 2 ટીમોએ ભાગ લીધો। સાથે સાથે કે જે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા છે એની અંદર પણ બંને વિભાગમાંથી 3 ટીમોએ ભાગ લીધો અને આમાંથી જે ટીમ વિજેતા બનેલ છે એ ટીમ પ્રદેશ કક્ષાએ ભાગ લેવા માટે જશે। આ કાર્યક્રમની પાછળનો મુખ્ય હેતુ કે બાળકોની અંદર રાષ્ટ્રભાવના ખીલે, રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત થાય, આ રાષ્ટ્ર પ્રત્યે મારું કર્તવ્ય શું છે એ માટે ભારત વિકાસ પરિષદ સતત મથતી રહેલી છે। ભારતના જે પ્રબુદ્ધ અને સમૃદ્ધ નાગરિકોનું બનેલું બિન રાજકીય એક સંગઠન છે અને બધા જ પ્રકલ્પો, સેવાના તમામ પ્રકલ્પો, એમાં દિવાળીના દિવસે મીઠાઈ વહેંચવી, પર્યાવરણનું રક્ષણ કરવા માટે વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવી, સફાઈ કામ કરવું, આ બધા જ પ્રકલ્પો ઉપર કામ કરતી આ ભારત વિકાસ પરિષદ મોડાસાની શાખા અત્યંત ખૂબ સરસ કામ કરેલ છે। હાલમાં મોડાસા શાખાના સંસ્કાર પ્રકલ્પના સંયોજક તરીકે મારી સેવા છે, એટલે આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી અમે સૌ ટીમે મળી અને કરી અને આમાં અમને નગરપાલિકાનો પણ ખૂબ સારો સહકાર મળ્યો અને અમે આ કાર્યક્રમ યોજી શક્યા છીએ। વિજેતા થનાર તમામ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન અને આગળ જ્યારે જે લોકો સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે તો એમને ભારત વિકાસ પરિષદ મોડાસા શાખા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાડે છે। ધન્યવાદ। જય હિન્દ।